ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે થયા છે 10:30, કે હું ઉઠી ગઈ હતી વહેલી, પછી પાછી સૂઈ ગઈ, પછી પાછી ઉઠી ટિફિન બનાવવા માટે. અડધું ટિફિન બનાવીને સૂવું છું અને રોટલી જે છે એ 8:45 વાગતા કરું છું, કારણ કે રિંકેશને 9:15 વાગતા નીકળવાનું હોય છે. તો રિંકેશ જાય પછી શાંતિથી ચા નાસ્તો કરું, કારણ કે ચા નાસ્તો મેં કરેલો અને પછી થોડું ઘણું એડિટિંગ કરેલું અને બસ હવે બેક ટુ રૂટિન. એટલે કે રૂટિનનું જે હજુ સૂઈ ગયો છે, એટલે જ્યાં સુધી થાય ત્યાં સુધી રસોડાનું કામ પતાવી દઉં છું. આ કપડાં જે ઇસ્ત્રીમાંથી આવી ગયેલા છે, જે સવારમાં રિંકેશ મને લઈ આપીને ગયા અને હવે હું મશીન ચાલુ કરીશ કપડાનું. અને મારું કિચન તમને બતાવી દઉં કે આજે મેં સવારમાં જે જમવાનું બનાવી દીધું તો મેં અપલોડ કરી દીધેલું છે. તો આજે મેં સવારે જે બનાવ્યું હતું એ સૂજીનો શીરો બનાવેલો છે આજે, અને રોટલી કરેલી છે અને મગની દાળ બનાવી હતી. મગ અને મગની દાળ મિક્સ કરી છે. અને બસ આ વાસણ મેં રાત્રે ધોયા હતા અને બીજા હવે કિંજલ આવશે એટલે એ કરશે. એટલે હું ફટાફટ રસોડાનું બધું કામ બતાવી દઈશ અને કપડાં જે ઇસ્ત્રીમાં ગોઠવી દઈશ અને મશીન ચાલુ કરી દઈશ. અને અંદરનો રૂમ છે જે થોડું ઘણું સરખું કરી દઈશ. અને પછી નાહવા ધોવાનું ચાલશે અમારું. ત્યાં સુધી આ જે સવારનો ટાઈમ હોય છે જેમાં હું થોડું ઘણું એડિટિંગ કેવું કે મારે જે ફોનમાં યુઝ કરવાનું હોય એડિટિંગ વગેરે એ કરી લઉં છું, કારણ કે પછી અંશ ઉઠશે પછી મારા હાથમાં ફોન નહીં આવે. બહુ થોડું ટફ પડી જાય છે, કારણ કે જ્યારે મને ટાઈમ મળે ત્યારે ફોન મને અંશ આપતો નથી, અને જ્યારે અંશ સૂતો છે ત્યારે મને ઘરના કામનું ટેન્શન હોય છે કે ભાઈ આ બાકી છે, કારણ કે ઉઠી ગયા પછી એને બી થોડો ટાઈમ આપવો જરૂરી છે. બસ તો આ છે આજનું કે આજે મેં આ રસોઈ બનાવી હતી, એનું મેં યુટ્યુબની અંદર અપલોડ કરી દીધું છે શોર્ટ રીલ્સની અંદર. અને હવે હોળી ધૂળેટી આવે છે એટલે મારા સાસુના ત્યાંથી તો ચવાણું છે, ખજૂર છે, બધી વસ્તુ આવી ગઈ છે ઓલમોસ્ટ. બીજી બધી વસ્તુ અહીંયાથી લઈ લઈશ, ધાણી વગેરે બધું પડેલું છે મારે, પણ તો બી બીજું લઈ લઈશ. અને ધૂળેટી ઘરે જ કરવાના છે, કારણ કે છોકરાઓ નાના છે એટલે અમને બહાર જવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કારણ કે મેન્ટલી બહુ થાકી જઈએ છે, કારણ કે હજુ લોકો ના સમજ છે. ક્યાંક બહાર જઈએ, કેવી રીતે વર્તન કરવું, ક્યાં બેસવું ઉઠવું, છોકરાઓને લઈને બહાર ફરવું એટલે બહુ જ ટફ છે, બહુ જ ધ્યાન રાખવું પડે છે, કારણ કે આપણે જઈએ છીએ એન્જોય કરવા માટે. એટલે ભગવાન ના કરે કંઈ હા ના થાય. એના કરતાં જ્યાં સુધી એમને સમજણ નથી પડતી ત્યાં સુધી ઘરે બરાબર છે, અને છોકરાઓ મોટા થાય પછી ફરવાનું જ છે. અને રિંકેશની ઓફિસ ચાલુ છે તો ગયા છે, 2 દિવસ રજા હશે, 1 જ દિવસ હશે લગભગ. તો બસ એક હાઉસવાઈફનું આ જ ડેલી રૂટીન હોય છે. ક્યાંય હું બહાર હરતા ફરતા છે નહીં, કે એવી કોઈ રેસ્ટોરન્ટમાં જતા નથી કે હું કોઈ બ્લોગ તમારી સાથે શેર કરી શકું. અને રહી વાત રેસીપીની, તો રેસીપીમાં એવું થાય છે કે જ્યારે હું સવારમાં 5 વાગે ઉઠીને રસોઈ બનાવું છું, અડધી ઊંઘમાં હોઉં છું, તો મને એ ટાઈમે એવું કંઈ જ મૂડ નથી હોતો કે ભાઈ હું ટ્રાયપોડ સેટ કરું કે પછી આ રીતના રેસીપી શૂટ કરું, કારણ કે મારે અડધો જ કલાકની અંદર મારે વિધિને બી રેડી કરવાની હોય છે અને રસોઈ બી બનાવવાની હોય છે. અને મેં મસાલા થેપલા બનાવીને આપ્યા હતા ને અમારા માટે સાદી રોટલી મગની દાળનું કર્યું છે. જો કે હું અત્યારે ડાયટ ઉપર છું એટલે હું રોટલી નથી ખાતી, એટલે હવે હું શાંતિથી મારા માટે અડધી વાટકી જેટલો ભાત મૂકી દઈશ અને હું મગની દાળ અને ભાત ખાવાની છું. અને મારું જે વજન છે એ બહુ જ કહેવાય ને કે વધી ગયું છે, ઉતરવાનું નામ નથી લેતું, પણ હમણાંથી જે મેં થોડું ડાયટ ચેન્જ કર્યું છે એના લીધે થોડો ઘણો ફરક પડ્યો છે. એટલે મને એવી ઈચ્છા છે કે હું આ વસ્તુ કન્ટિન્યુ રાખું. આ પછી જે વ્લોગ મળશે તો હું એ તમારી સાથે શેર કરીશ કે ભાઈ મેં શું કર્યું ને કેવી રીતના હું વજન ઉતારું છું. પણ બહુ જ ફરક પડે છે એ વસ્તુથી, કારણ કે હું ખાસા ટાઈમથી મેં હર્બલ લાઈફ બી કરેલું હતું, એમાં મારા 30,000 થી 35,000 રૂપિયા થઈ ગયા હતા 10 કિલો વજન ઓછું કરવામાં. તો પાછું એ વેટ ગેઇન થઈ ગયું મારું. એટલે બધી જે મેડિસિન આપણે બહારની લઈએ છીએ બધી સારી હોય છે, એવું નથી કહેતી. હર્બલ લાઈફ છે, એમવે છે, ઘણી બધી કંપનીઓ છે, પણ હરેક વસ્તુમાં પૈસા લાગે છે, એમને કંઈ વસ્તુ મળતી નથી. તો ઘરગથ્થું જો વજન ઓછું થતું હોય તો શું કરવા ના કરીએ, ખાલી આપણે થોડું ડાયટનું ધ્યાન રાખવાનું છે. પહેલાંના જમાનામાં હર્બલ લાઈફને એમવે કશું હતું નહીં, છતાં બી લોકોના જે બોડી છે ફિટ એન્ડ ફાઇન જ હતા. પણ હવે આ બધી વસ્તુઓ થોડી આવી ગઈ છે, અને દેખાદેખીમાં પછી આપણે બી એવો એક્સ્ટ્રા ઓર્ડિનરી ખર્ચો થઈ જતો હોય છે, અને જ્યારે ટોટલ મારી ત્યારે ખબર પડે કે ના ભાઈ બહુ જ આ તો વધી ગયું છે. એટલે બેટર છે કે ઘરનું હેલ્ધી ફૂડ ખાવું, બને તો સબ્જી રોટી છે કે
તમે ફ્રૂટ્સ ખાઈને બી વજન વેટ લોસ કરી શકો છો. એ મારું કેવું એવું છે અને મને ઘણો બધો ફરક પડ્યો છે આ વસ્તુને લઈને. બસ તો અત્યારે 10:30 થયા છે ને હું કામ સ્ટાર્ટ કરીશ અને જો સાંજે કે બપોરે કોઈ બી બ્લોગ શૂટ થશે તો તમારી સાથે શેર કરીશ. જો બ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ. બસ આ ટાઈમે હવે હું વાસણ લૂછીને ગોઠવીશ અને પ્લેટફોર્મ સાફ કરી દઈશ અને બાકીની જે રોટલીઓ છે એ બી કરી લઈશ. પણ આ ટાઈમે અંશભાઈ ઉઠી ગયા છે એટલે વાસણ લૂછતાં લૂછતાં હું એની પાછળ બી લાગી ગઈ હતી. એ પાછળના તમને ક્લિપમાં જોવા મળશે. અને દૂધ પતી ગયું હતું તો દૂધ બી ગરમ કરી લઉં છું આ ટાઈમે, કારણ કે રાતનું જો દૂધ પડેલું હતું એમાં વિધિએ પીધેલું હતું અને અમે ચા બનાવી હતી. અને જ્યારે અંશ ઉઠે છે ત્યારે હું થોડોક એને ટાઈમ આપું છું આ રીતનો. એકદમ એ બેડ ઉપરથી ઊભો ઘણીવાર તો થઈને બહાર આવતો રહે છે, પણ ઘણીવાર એને પેમ્પરિંગ જોઈતું હોય તો હું આ ટાઈમે આવી રીતે એને મળવા જાઉં છું અંદર અને 5 મિનિટ એને આપું છું, જેથી એને એવું લાગે કે એના મમ્મી મારી સાથે બી વાતો કરે છે. જનરલી બાળકોને હંમેશા પેમ્પરિંગ ગમતું જ હોય છે. અને બસ અહીંયા પાછો દોડીને આવી ગયો છે. અને અહીંયા બસ હવે હું જે બેઝિનમાં પડેલા જે વાસણ છે એ હું એકવાર પાણીમાં નીકાળીને આપી દઈશ કિંજલને ધોવા. એટલે કે જે મેઇન એઠવાડું જે આપણે કહીએ છીએ એ, એટલે કે એનું મેઇન કરવાનું કારણ એ છે કે કદાચ ક્યારેક કિંજલ ના આવે તો મારે બેસવું પડે ચોકડીમાં, તો મને બી વાંધો ના આવે ને વાસણ સુકાઈ ના જાય અને એને બી વાસણ ઘસવા ગમે, કારણ કે આપણે તો ખાલી આપણા જ ઘરના વાસણ કરવાના હોય છે અને એને 10 ઘરના કામ કરીને આવવાના હોય છે. તો પછી અગર આપણે ધ્યાન ના રાખીએ તો એને શું પડી હોય. એટલે હું બને ત્યાં સુધી બધું એને ક્લીન કરીને જ આપું છું, જેથી એને એટલી મહેનત ના પડે. અને બસ આવી રીતે હું હંમેશા ટબમાં બહાર વાસણ મૂકી દઉં છું, એટલે ગમે તેટલા વાગે આવે તો મારે ટેન્શન ના રહે. અને પછી પાછળથી આવી રીતે બેઝિન વોશ કરી નાખું છું. હંમેશા બેઝિનને તમારે ક્લીન રાખવું હોય તો વાસણ ધોતી પહેલાં અને વાસણ ધોયા પછી એને અવશ્ય તમે જે પણ સાબુ યુઝ કરો છો એનાથી તમારે ક્લીન કરવું જરૂરી છે. કારણ કે જે જગ્યા પર આપણે રસોઈ બનાવતા હોય, આપણે ખાવા પીવાની આઈટમ પડેલી હોય, અગર એ જગ્યા ગંદી આપણે રાખીએ તો આપણા માટે એ સારું નથી એ વસ્તુ. અને બસ અહીંયા હું જે માટલું છે એ માટલું બહુ જ નાનું છે તો વારે ઘડે ખાલી થઈ જાય છે. તો હું ઘણીવાર રાત્રે બી ભરી લઉં છું અને ઘણીવાર દિવસે બી ભરું છું. તો આ ટાઈમે ખાલી થઈ ગયું હતું એટલે મને લાગ્યું કે હું વીછળી લઉં, કારણ કે આપણે આરઓનું પાણી યુઝ કરીએ છીએ તો એ બહુ જ કેટલું બધું વેસ્ટેજ જાય છે ત્યારે આપણને ક્લીન પાણી મળે છે. એટલે એને એમને એમ ઢોળવું ના જોઈએ. એટલે જ્યારે મને એવું લાગે કે અંદર 1-2 ગ્લાસ જેટલું જ પાણી છે ત્યારે હું માટલું વીછળું છું અને ત્યાં સુધી હું વીછળતી નથી. એટલે કે મારે ઓલમોસ્ટ સવારમાં પતી જ જાય છે. રાત્રે હું એકવાર અડધું જ માટલું ભરું છું એટલે મારે સવારમાં એટલું ફેંકવામાં ના આવે. અને માટલું વીછળવું બી જરૂરી છે, કારણ કે જે બેક્ટેરિયા હોય છે રાતના ટાઈમે, ગામડાના લોકોનું કહેવું છે કે હંમેશા ઉઠીને પહેલાં માટલું વીછળવાનું જ કામ કરવું જોઈએ, કારણ કે એક રાત ગયા પછી જે બેક્ટેરિયા હોય છે એ આપણે જનરલી આરઓનું પીએ છીએ એટલે આપણે આ બધી વસ્તુમાં બિલીવ નથી કરતા, પણ ગામડાના લોકો કરતા હતા એ ટાઈમે. એટલે હંમેશા માટલું વીછળીને જ પાણી ભરવું જોઈએ અને પાણી એ રીતનું પીવું જોઈએ. અને બસ અહીંયા અંશને મેં ગાંઠિયા આપી દીધેલા છે. એ સવારમાં 5 વાગે ઉઠી ગયો હતો વિધિ જ્યારે ગઈ ત્યારે, એટલે દૂધ એને પી લીધેલું હતું. બસ એને નાસ્તો કરાવવાનો બાકી હતો ને આવી રીતે મેં ટબમાં વાસણ ભરી દીધા છે. મશીન ચાલુ છે, બાકીના કપડાં હું હાથેથી ધોઈશ. અને અહીંયા મેં અમુક બ્લેન્કેટ વાળી દીધેલા હતા અને હવે જે એક છે એ હું વાળીશ. અને અહીંયા થોડી ઝાપટ ઝૂપટ કરીશ. ઝાપટ ઝૂપટમાં તો એવું કંઈ ખાસ છે નહીં, ખાલી બેડને સરખો જ કરવાનો હોય છે, કારણ કે એવું ફર્નિચર છે નહીં. પણ મારે જે રોડ ફેસિંગનું ઘર છે એટલે મારે ધૂળ બહુ જ આવે છે, એટલે મારે બારી બી ઘણીવાર ઝાપટવી પડે છે. અને બેડ તો ઓલમોસ્ટ ઉપરથી ઝાપટી લઉં છું અને સાંજના ટાઈમે હું આખી ચાદર નીકાળીને પછી હું ઝાપટું છું. 2 ટાઈમ મારે કરવું પડે છે આ વસ્તુ, કારણ કે જે ઘરમાં છોકરા નાના હોય એમાં વધારે ગંદુ થવાની શક્યતા, અને એ લોકોને તમે રોકી નથી શકવાના. એટલે આપણે આપણી રીતે ચોખ્ખાઈ રાખવી જરૂરી છે. આવી રીતે પેર કરીને હું મૂકું છું, પેન્ટ અને જેની જોડે મેચિંગ શર્ટ થાય એ રીતના. કારણ કે જો આ વસ્તુ ના થાય ને તો આપણે ગમે તે પહેરીને જતું રહેવાનું અમારે રિવાજ છે. એટલે એમનું ઓફિસે જાય પણ ધ્યાન મારે રાખવું પડે છે. બસ તો અહીંયા જે ઇસ્ત્રીમાંથી આવેલા કપડાં છે એ હું બોલતા જે છે એને મૂકી દઉં છું વ્યવસ્થિત રીતે. અને આ અંશુભાઈ પાછળથી એને ખબર નહીં બધાને મારવું કેમ ગમે છે, અને જે હાથમાં આવે એ દઈ દે છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે.
અને હું અહીંયા એવું કહું છું કે અહીંયા અડધો રૂમ મારો કિડ્સ રૂમ જ થઈ ગયો છે. અને આ બધી જ વસ્તુ જે નાના છોકરાઓની વપરાતી છે, એટલે કે ગાડી છે, લગ્નમાં પહેરવા માટેના છે, એટલે કે એ બધી વસ્તુ જ્યાં સુધી અંશભાઈ મોટા નહીં થાય ત્યાં સુધી હું કોઈને આપી બી નહીં શકું. ને અહીંયા હું બતાવું છું કે અહીંયા આ રિંકેશના કેઝ્યુઅલ કપડાં છે અને પેલા ઘરમાં પહેરવાના છે, અને આ બધા જે છે ફોર્મલ છે, ઓફિસ વેર કપડાં છે. અને આ જે નીચેના જે છે એ રેનકોટ ને વિન્ટરનું છે, જે મને ટાઈમ મળ્યો નથી, પણ ટાઈમ મળશે એટલે હું એને વોશ કરીને મૂકી દઈશ. એકચ્યુઅલી પહેલા બિચારા નાના કબાટમાં જ રહેતા હતા બધા કપડાં. પહેલા તો આ તિજોરીમાં મારા જ કપડાં રહેતા હતા, રિંકેશના ખાલી જેમાં મેં મારું બધું સામાન એની અંદર ગોઠવી દીધું છે, એટલે સેપરેટ થઈ ગયું છે. આવી છે જે બીજા રૂમમાં જે છે એ રિંકેશના થઈ ગયા છે. રિંકેશના મેં આ જે કબાટ છે જેમાં છોકરાઓના છે, અને આ જે છોકરાઓનું કબાટ છે જેમાં ઘરના કપડાં છે લોકોના, અને સૌથી નીચેની લાસ્ટમાં ચાદર ને એમાં ચાદર ને રૂમાલ ને બધું વધારાના ટાવલ ને બધું છે. ને અહીંયા પૂજા પાઠ છે, અમારું મંદિર છે માતાજીનું, જેમાં અહીંયા દીવા ઘરમાં તમે જેટલું કરાવો એટલું ઓછું છે. પહેલા એક જ રૂમમાં બધાના જ કપડાં થઈ ગઈ છે, પણ અત્યારે આટલી તિજોરી છે છતાં બી નથી આવતા, ખબર નહીં કેમ. લોખંડની તિજોરી મમ્મી, કારણ કે આ જે મમ્મીના ત્યાંથી આ તિજોરી આવી છે, બહુ ગયેલું છે. હવે ત્યાં મારે મૂકવા માટે જગ્યા છે એકદમ વેસ્ટ ગઈ છે, એટલે મારે એના માટે પેલા બોક્સ આવે છે લાવવા પડશે, ત્યારે જે જગ્યાનો ઉપયોગ થશે. એટલે અત્યારે ગોઠવી સાડીઓને બધું અંદર આવી ગયું, ધીરે ધીરે સેટ કરીશું. મારા ઘરમાં પહેરવાના કપડાં તમે જેટલું ભરો એટલું ઓછું છે. કબાટ જે પહેલા આ જ કબાટની અંદર ઇન્કેશમાં બધા આવતા હતા, અત્યારે આટલા બધા કબાટ છે. હવે અમારા ઘરમાં પહેરવાના છે, જેમાં મારા અડધા ઉપર યુઝ કરતી નથી, એટલે મારે એક્સ્ટ્રા બધા એને છે મૂકી દેવાના છે ટાઈમ મળે એટલે. અને બીબી વધારાના મૂકી દેવા છે. આ અમારા અંશભાઈનું બસ અંશુ હવે 2-2.5 વર્ષનો હજુ હવે 2.5 વર્ષનો હજુ 6 મહિના એને જરૂર પડશે. પછી વાંધો નહીં આવે. આજે ખાનું મારે સાફ કરવાનું છે, પણ અત્યારે વિધિનું એક્ઝામ બાકી રહ્યો છે અને મારે એના પેપર બનાવવાના હોય છે, એટલે હું નથી ટાઈમ આપી શકતી. અને આજે 2 બોક્સ તમને દેખાય છે જે એલ્યુમિનિયમના લાવવાનું છે. આ વધારે પડતા લાર્જ સાઇઝ છે, જે તિજોરીની અંદર સેટ નથી થતા, પણ આવી રીતે તમારે માળિયામાંથી ગમે ત્યાં મૂકવા હોય પેટી પાટની અંદર તો બહુ સરસ રહે છે, અને બહુ બધી વસ્તુ અંદર આવે છે. બહુ સરસ રીતે ગોઠવાઈ જાય છે, અને ચોખ્ખાઈ બી રહે છે. બહાર બી મૂકેલા હોય તો બી માસ્ટર બેડરૂમ છે ને પેલો જે છે એટલે તમે જરૂરથી લઈ શકો છો. ઓનલાઈન બી મળે જ છે. સિટીમાં જાઓ તો થોડા વધારે સસ્તા પડે. કેટલા બધા છે બીજા વધારાના કન્સ્યુમર પર મૂકી દીધા. માસ્ટર બેડરૂમ છે, બાજુનો કિડ્સ રૂમ છે. જે રીતનું અત્યારે અમે આવી રીતે કરી છે, કારણ કે હજી કોઈ ફર્નિચર કે કશું કરાવેલું નથી. આ ટેડી બિયર છે જે મારી બેને મારે મેરેજમાં આપેલું હતું, જે 2 માણસની જગ્યા રોકે છે, પણ બહુ સારું છે. આટલા વર્ષ પછી મેં એને ઉપાડ્યું છે, આટલા વર્ષ તો મેં એને માળામાં બાંધીને રાખ્યું. મુશ્કેલથી આજે મેં બ્લોગ બનાવ્યો છે, કારણ કે કામનું ટેન્શન એટલું બધું હોય છે, અને અંશ બી હેરાન કરતો હોય છે. ફોન મારા હાથમાં હોતો જ નથી, પણ મને થયું કે ના આજે તો મારે શૂટ થાય એટલું કરવું છે. અને અત્યારે સવારે શૂટ કરીને હું સાંજના 6 વાગે એડિટિંગ કરું છું, એ બી ટાઈમ નથી મળ્યો, કારણ કે હું 4-4:30 વાગે ફ્રી થયેલી છું. હું તમને લાસ્ટ ક્લિપમાં બતાવીશ કે મારે કેટલો ટાઈમ થયો હતો, કારણ કે મશીનમાં જ અડધા કપડાં ધોવાતા, પછી અડધા હાથેથી ધોવાતા, કચરા બધું વોશરૂમ ને બધું ક્લીન કરવાનું. આ બધી વસ્તુ તો ફાસ્ટ મોડમાં બતાવેલી છે, પણ એકચ્યુઅલીમાં બહુ જ ટાઈમ લાગે છે. આ બધી વસ્તુમાં આખો દિવસ નીકળી જાય છે. વાસણ લૂછીને ગોઠવવા, અને કપડાં ફોલ્ડ કરવા, સાંજની રસોઈની તૈયારી, છોકરાઓને ભણાવવા, એટલે ઘરમાં ઇનશોર્ટ કામ ખૂટતું જ નથી. બસ તો આ છેલ્લો ટાઈમ છે. જે ટબવાળા વાસણ જે કિંજલે ધોયેલા છે, અને બાકીના જે છે એ મેં ધોયેલા છે. એટલે મેં એક જ ટાઈમના વાસણ બંધાયેલા છે, કારણ કે બીજા તો રાત્રે જનરલી કરી જ દઉં છું. અને આ રીતનું જે છે મારે 3:30-4 વાગી જાય છે કચરા પોતું, આ લોકો સૂઈ જાય પછી જ હું છેલ્લે પોતું મારું છું. અને બધી વસ્તુ મને ખસેડીને કચરા પોતું કરવાની ટેવ છે, કારણ કે એક જ વાર દિવસમાં થાય છે, એટલે વ્યવસ્થિત થવા જોઈએ. અદરવાઇઝ તો આપણા હેબિટ ઉપર જતું છે, જરૂરી નથી, પણ મને એ રીતના આદત પડેલી છે એટલા માટે. તો બસ આજનું આ રૂટિન અહીંયા હું કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.